નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ યુનિટની કેટલીક એક્ટિવિટીનો અભ્યાસ આપણે કરી લીધો છે અને આજે આ જ યુનિટની કેટલીક નવી એક્ટિવિટી આપણે શીખવાના છીએ. આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી નંબર 7A શીખવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ એક્ટિવિટીમાં આપણને શું કરવા માટે કહ્યું છે. એક્ટિવિટી 7A તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 44 પર આપેલી છે. ફ્રેન્ડ્સ, અહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો, ચિત્રની નીચે શબ્દ છે અ બેટ અને તેના માટેનું વાક્ય છે ધીસ ઇઝ અ બેટ. હવે આપણે બાજુમાં જોઈએ. બાજુમાં 2 બેટ્સનું ચિત્ર આપેલું છે અને તેની નીચે તેના માટે શબ્દ છે બેટ્સ અને તેનું વાક્ય છે ધીઝ આર બેટ્સ. બરાબર, બંને ચિત્રો તથા વાક્યોની તુલના કરો. તમે તેમાં ચેન્જીસ જોઈ શકો છો. પહેલામાં છે અ બેટ, બીજામાં છે બેટ્સ. ત્યાર પછી વાક્ય છે ધીઝ ઇઝ અ બેટ અને બાજુમાં વાક્ય આપેલું છે ધીઝ આર બેટ્સ. હવે આપણે આ ઉદાહરણ મુજબ જ નીચે જે ચિત્રો આપેલા છે તેની વિગતો પૂર્ણ કરવાની છે. ચાલો જોઈએ બીજું ચિત્ર કયું આપેલું છે. અહીં જ્યાં 1 જીરાફ છે તેની નીચે શબ્દ આપેલો છે અ જીરાફ અને તેની નીચે ધીસ ઇઝ અને પછી ખાલી જગ્યા આપેલી છે. હવે તમે મને કહો જોઈએ આ ખાલી જગ્યામાં શું આવશે? યસ, અહીં 1 જીરાફ છે માટે વાક્ય બનશે ધીસ ઇઝ અ જીરાફ. ફરીથી વાક્ય વાંચો જોઈએ, ધીસ ઇઝ અ જીરાફ. હવે બાજુના ચિત્રમાં જુઓ, હાઉ મેની જીરાફ્સ આર ધેર? યસ, 4 જીરાફ્સ આર ધેર. તો આ ચિત્ર માટે શબ્દ રહેશે જીરાફ્સ. 1 જીરાફ, મેની જીરાફ્સ. આપણે આ પ્રવૃત્તિ પહેલાં કરી ચૂક્યા છીએ. અહીં જીરાફ્સ છે માટે તેના માટે કયું વાક્ય બનશે? અહીં આ વાક્ય બનશે ધીઝ આર જીરાફ્સ બીકોઝ 4 જીરાફ્સ આર ધેર. બરાબર, માટે વાક્ય બનશે ધીઝ આર જીરાફ્સ. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. તો અહીં જ્યાં 1 મેન છે તેની નીચે શબ્દ આપેલો છે અ મેન. તો તેના માટેનું વાક્ય શું બનશે? ધીઝ ઇઝ અ મેન. શું વાક્ય બનશે? ધીઝ ઇઝ અ મેન. તેવી જ રીતે બાજુનું ચિત્ર જુઓ. અહીં 3 મેન આપેલા છે. તેની નીચે શબ્દ આપેલો છે, તેનું સ્પેલિંગ ધ્યાનથી જુઓ. MEN એટલે કે મેન, એક કરતાં વધુ મેન. બરાબર, હવે તેનું વાક્ય શું બનશે? ખૂબ સરસ, તેનું વાક્ય બનશે ધીઝ આર મેન. સ્પેલિંગ ધ્યાનથી જોજો મિત્રો. સ્પેલિંગ શું છે? MEN છે. બરાબર, અ મેન, મેન. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. આ ચિત્રમાં જ્યાં એક પેન છે ત્યાં આપેલો શબ્દ છે અ પેન. બરાબર, અને બાજુમાં એક કરતાં વધારે પેન્સ છે માટે તેની નીચે શબ્દ આપેલો છે પેન્ટ્સ, PANS. બરાબર, હવે વાક્ય કેવી રીતે બનાવવાનું છે તે તો તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. બરાબર ને? તો ચાલો પહેલું વાક્ય આપણે બનાવીએ અ પેન માટેનું. ધીસ ઇઝ અ પેન. બરાબર, હવે એક કરતાં વધુ પેન્સ છે તો તેના માટેનું વાક્ય કયું બનશે? ધીઝ આર પેન્સ. બરાબર, ચાલો હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. ચિત્રમાં તમે જોઈ શકો છો શેનું ચિત્ર છે? વેરી ગુડ, અમ્બ્રેલાનું ચિત્ર છે. હવે મને કહો જોઈએ ફર્સ્ટ ચિત્ર જે આપેલું છે તેમાં આપણે શું લખીશું?
એન અમ્બ્રેલા. હવે તેનું વાક્ય શું બનશે? સરસ, વાક્ય બનશે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. શું વાક્ય બનશે મિત્રો? ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હવે બીજા ચિત્રમાં તમે જુઓ જોઈએ, એક અમ્બ્રેલા નથી, કેટલી છે? 3 umbrellas છે. How many umbrellas are there? 3 umbrellas are there. So શબ્દ કયો બનશે? શબ્દ બનશે umbrellas. An umbrella, umbrellas. હવે umbrellas માટેનું વાક્ય કયું બનશે? These are umbrellas. These are umbrellas. સ્ટુડન્ટ્સ, આપણે એક્ટિવિટી 7A જોઈ. તેમાં આપણે શીખ્યા ધીસ અને ધીસ. જ્યારે એક ચિત્ર હોય છે ત્યારે આપણે તેના માટે વાપરીએ છીએ ધીસ, અને જ્યારે એક કરતાં વધુ હોય છે ત્યારે આપણે વાપરીએ છીએ ધીસ. બરાબર? આ વસ્તુ તમારે ચોક્કસ યાદ રાખવાની છે. અને હા, હવે આપણે એક્ટિવિટી 7B જોઈએ. તેમાં આપણે શું કરવાનું છે તેના માટે સૂચના વાંચીએ. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કેરેટનું ચિત્ર છે અને તેની સામે સેન્ટેન્સ આપેલું છે ધેટ ઇઝ અ કેરેટ. મિત્રો, તમે જો ધ્યાનથી જોશો તો આ ચિત્રમાં તમને એક બીજી વસ્તુ પણ જોવા મળશે. અહીં કેરેટ જે છે તેને આ રીતે પોઈન્ટ આઉટ કરેલું છે. તેનો મતલબ છે કે કેરેટ થોડું દૂર છે. તે બતાવવા માટે આ રીતે પોઈન્ટ આઉટ કરેલું છે. અને ત્યાર પછી વાક્ય લખેલું છે ધેટ ઇઝ અ કેરેટ. અને નીચે તમે જોઈ શકો છો 4 કેરેટ્સનું ચિત્ર આપેલું છે અને ત્યાં પોઈન્ટ આઉટ કરેલું છે ધોઝ આર કેરેટ્સ. બંને વાક્યોમાં શું તફાવત છે તે તમારે ધ્યાનમાં લેવાનું છે. ધેટ ઇઝ અ કેરેટ એન્ડ ધોઝ આર કેરેટ્સ. સમજમાં આવે છે મિત્રો? હવે આ ઉદાહરણ પ્રમાણે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. ફ્રેન્ડ્સ, અહીં ફરીથી પોઇન્ટર આપેલું છે. ઇટ મીન્સ કે જે તે વસ્તુ છે તે થોડી દૂર છે. હવે તે બતાવવા માટે આપણે કયું વાક્ય લખવાનું છે તે જોઈએ. વાક્ય બનશે ધેટ ઇઝ અ બોટ. ધેટ ઇઝ અ બોટ. હવે નંબર 3. નંબર 3માં ચિત્રમાં તમે જોઈ શકો છો કેટલીક કીઝ આપેલી છે. 1 કી નથી, હા, અહીં એક કરતાં વધુ કીઝનું ચિત્ર આપેલું છે. તો તેના માટે શું વાક્ય બનશે? ઉદાહરણ યાદ કરો જોઈએ. તેના માટે વાક્ય બનશે ધોઝ આર કીઝ. ધોઝ આર કીઝ. સરસ. હવે આપણે આગળ જોઈએ. નંબર 4માં જુદી જુદી પ્રકારના સ્ટવ્સના ચિત્રો આપેલા છે. તો તેના માટે શું સેન્ટેન્સ બનશે? સેન્ટેન્સ બનશે ધોઝ આર સ્ટવ્સ. ધોઝ આર સ્ટવ્સ. નંબર 5. નંબર 5માં ઓનલી 1 camera is there. You can see only 1 camera is there. તો કયું વાક્ય બનશે? યસ, યુ આર રાઈટ. વાક્ય બનશે ધેટ ઇઝ અ કેમેરા. ધેટ ઇઝ અ કેમેરા. મિત્રો, એક્ટિવિટી 7A માં આપણે જોયું ધીસ, ધીઝ, અને એક્ટિવિટી 7B માં આપણે જોયું ધેટ, ધોઝ. આ બંનેના ઉપયોગ કઈ રીતે થાય તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વધીએ અને જોઈએ એક્ટિવિટી નંબર 8. નીચેના સંવાદો ભજવો. સૌથી પહેલાં આપણે આ સંવાદોનું વાંચન કરી લઈએ. શ્લોકા સેઝ, હેલો, ગુડ મોર્નિંગ મંત્રા. મંત્રા સેઝ, હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? શ્લોકા સેઝ, આઈ એમ ફાઇન. વેર ઇઝ યોર બ્રધર? મંત્રા સેઝ, he is at the library. Shloka says, where is the library? Mantra says, it is near the Om shopping center. Shloka looking at Mantra's pocket.
What is in your pocket? Mantra says, this is a toy mobile phone. Shloka says, how much is the mobile? Mantra says, rupees 25. Shloka says, what color is it? Mantra says, guess. Shloka says, is it black? Mantra says, no, it isn't. Shloka says, is it pink? Mantra says, yes, it is. Shloka says, looking at the mobile, it is a very nice toy. Mantra says, thank you. Dear students, અહીં આપણે શ્લોકા અને મંત્રા વચ્ચેનો સંવાદ વાંચ્યો. સૂચનામાં કહ્યું છે કે આ સંવાદને ભજવો. તો ચાલો આ સંવાદનો આપણે એક નાનકડો વિડિયો જોઈએ. Hello, good morning Mantra. Hello, good morning. How are you? I am fine. Where is your brother? He is at the library. Where is the library? It is near the home shopping center. What is there in your pocket? It is his toy mobile phone. How much is the mobile phone? Rupees 25. What color is it? Guess? Is it black? No, it isn't. Is it pink? Yes, it is. It is a very nice toy. Thank you. વિડીયો જોવાની મજા પડી ને મિત્રો? તમે પણ તમારા મિત્ર સાથે આ રીતે વાતચીત કરી શકો છો. હવે આપણે જોઈએ કે આગળ શું કરવાનું છે. સંવાદની નીચે એક કોષ્ટક આપેલું છે. તેમાં કહ્યું છે ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો. ઉપરનો સંવાદ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને નીચે શ્લોકા અને મંત્રા બંનેના વાક્યો આપેલા છે. તમે અહીં જોઈ શકો છો પહેલું ઉદાહરણ આપેલું છે. શ્લોકા કહે છે વેર ઇઝ યોર બ્રધર? મંત્રા કહે છે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. હવે તેની નીચે બીજી પણ કેટલીક ખાલી જગ્યા આપેલી છે જેમાં શ્લોકા તથા મંત્રાના કેટલાક વાક્યો માટે ખાલી જગ્યા આપેલી છે. તમારે આ સંવાદને ધ્યાનપૂર્વક વાંચવાનો છે તથા આ સંવાદના આધારે શ્લોકા તથા મંત્રાના વાક્યો અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. શ્લોકા અને મંત્રાનો સંવાદ જોયા પછી હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 9A. વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. સૌથી પહેલું ચિત્ર શેનું છે? બેટ છે, બરાબર. તો આપણે આ શબ્દને વાક્યમાં મૂકીશું તથા વાક્ય પૂર્ણ કરીશું. પહેલું વાક્ય બનશે ધીસ ઇઝ અ બેટ. આ રીતે શબ્દ મૂકવાનો છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે. ત્યાર પછીનું આ બાજુ બીજું ચિત્ર આપેલું છે. મને કહો જોઈએ આ ચિત્ર શેનું છે? ટેબલનું છે. તો હવે આપણે ટેબલ શબ્દને વાક્યમાં મૂકીશું અને વાક્ય પૂર્ણ કરીશું. વાક્ય બને છે ધેટ ઇઝ અ ટેબલ. મિત્રો તમારે ધ્યાનથી જોવાનું છે. ચિત્રમાં ફરીથી પોઈન્ટ આઉટ કરીને બતાવેલું છે અને યાદ રાખો જ્યારે પોઈન્ટ આઉટ કરેલું હોય તેનો અર્થ થાય છે કે તે વસ્તુ થોડી દૂર છે. તેથી જ આપણે વાક્ય લખ્યું છે ધેટ ઇઝ અ ટેબલ. અહીં સાથે સાથે આપણે શબ્દ પૂર્ણ પણ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો ઊભી કોલમમાં એક વર્ડ આપેલો છે. તે વર્ડમાં કેટલાક લેટર્સ મિસિંગ છે. હવે આપણે વિચારવાનું છે કે એવો કયો લેટર મૂકીશું જેથી આ જે વર્ડ છે તે પૂર્ણ થાય, બરાબર. તે જ રીતે આડી રોમાં પણ વન વર્ડ આપેલો છે. તે પણ તમારે વિચારવાનું છે કે આ વર્ડ જે છે તેમાં કયા લેટર્સ ખૂટે છે. આ બંને માટે આપણે ચિત્રનો ઉપયોગ કરીશું. ચિત્રમાં તમે જોઈ શકો છો એક બેટનું ચિત્ર છે અને બીજું ટેબલનું ચિત્ર છે. તો આ બંને ચિત્રોના સ્પેલિંગ જો તમને આવડતા હોય તો તમે આસાનીથી આ બંને શબ્દોને પૂર્ણ કરી શકો છો. યાદ કરો બેટનો સ્પેલિંગ શું છે? બરાબર છે, બેટનો સ્પેલિંગ છે BAT. આ રીતે
બેટ અને ટેબલના કેટલાક લેટર્સ ખૂટતા હતા, જેને આપણે મૂક્યા અને બંને શબ્દો પૂર્ણ કર્યા. હવે આગળના ચિત્રોમાં પણ આ જ રીતે આપણે કરતા જઈશું. અહીં બે ચિત્રો જે આપેલા છે તે બંનેને તમે ખૂબ સારી રીતે ઓળખો છો, તો તે બંનેના શબ્દો યાદ કરો અને વાક્ય શું બનશે તે કહો. ખૂબ સરસ. પહેલું ચિત્ર છે તે ટેપનું છે અને માટે જ વાક્ય બનશે ધીસ ઇઝ અ ટેપ. અને હવે બીજું ચિત્ર શેનું છે તે પણ મને કહો જોઈએ. સરસ. બીજું ચિત્ર છે પેરોટનું. તો પેરોટ શબ્દ મૂકીને આપણે આ વાક્ય પૂર્ણ કરીશું. ધેટ ઇઝ અ પેરટ. બરાબર. હવે આ બંને ચિત્રોનો ઉપયોગ કરીને જે તમને ખૂટતા અક્ષરો છે તે પૂરા કરવાના છે અને બે શબ્દો બનાવવાના છે. ટેપ, પેરોટ. ટેપનો સ્પેલિંગ બનશે TAP અને પેરોટનો સ્પેલિંગ બનશે PARROT. બરાબર. ફરી તમારી સામે બે ચિત્રો આપેલા છે, બુક અને કાઇટ્સ. તો હવે આ બંને ચિત્રોના વર્ડ્સ આપણે વાક્યમાં મૂકીશું અને વાક્ય પૂર્ણ કરીશું. પહેલું વાક્ય બનશે ધીઝ આર બુક્સ. અને ફરીથી મિત્રો યાદ રાખો, કાઇટ્સનું જે ચિત્ર આપેલું છે તેની સામે પોઈન્ટ આઉટ કરેલું છે, તો અહીં તેના માટે વાક્ય બનશે ધોઝ આર કાઇટ્સ. હવે ફરીથી આ શબ્દો પણ પૂર્ણ કરવાના છે. તો હવે તમને ચોક્કસ સમજાઈ જ ગયું હશે કે આ શબ્દોને આપણે કેવી રીતે પૂર્ણ કરવાના છે. આ શબ્દોમાં ખૂટતા લેટર્સ મૂકવાથી શબ્દ બનશે બુક્સ, કાઇટ્સ. હવે આપણે આગળ જોઈએ. અહીં બે ચિત્રો આપેલા છે, એપલ, એલિફન્ટ. હવે તમે મને કહો જોઈએ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે શું લખીશું? સરસ. અને આપણું વાક્ય બનશે ધીસ ઇઝ એન એપલ. અને આ જ રીતે આપણું બીજું વાક્ય બનશે ધેટ ઇઝ એન એલિફન્ટ. હવે આ બંને ચિત્રોના વર્ડ્સ આપણે કોલમ અને રોમાં મૂકીશું અને શબ્દ પૂર્ણ કરીશું અને આપણા શબ્દો બનશે એપલ, એલિફન્ટ. ડિયર ફ્રેન્ડ્સ, અહીં એક્ટિવિટી 9A આપણે ચિત્રો ઓળખ્યા, તેમના વાક્ય પૂર્ણ કર્યા અને તેની સાથે સાથે જે મિસિંગ લેટર્સ હતા તે મૂકીને આપણે શબ્દો પૂર્ણ કર્યા. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 9B. અહીં ઉદાહરણમાં દર્શાવેલું છે ધીસ ઇઝ અ ડોલ. ફ્રેન્ડ્સ, ખૂબ ધ્યાનથી તમે અહીં જુઓ. ઉદાહરણમાં આપેલ વાક્યમાં પહેલો શબ્દ છે ધીસ, તો તેના માટે તેની નીચે 4 બોક્સીસ આપેલા છે. ત્યાર પછી ઉદાહરણમાં બીજો શબ્દ છે ઇઝ, તો તેના માટે નીચે 2 બોક્સીસ આપેલા છે. ત્યાર પછી ઉદાહરણમાં ત્રીજો વર્ડ છે અ, તેના માટે પણ નીચે 1 બોક્સ આપેલું છે. અને ઉદાહરણમાં ચોથો શબ્દ છે ડોલ, DOLL, અને તેની સાથે વાક્ય પૂર્ણ થાય છે માટે તેની સાથે પૂર્ણ વિરામ પણ છે. તો અહીં તમે જોઈ શકો છો ડોલ તથા પૂર્ણ વિરામ માટે એ રીતે ટોટલ 5 બોક્સીસ આપેલા છે. એટલે કે અહીં ઉદાહરણમાં આપેલ વાક્યમાં જેટલા લેટર્સ છે તેટલા બોક્સીસ નીચે આપેલા છે. આ જ રીતે આપણે સૌથી પહેલું જે વાક્ય છે તે જોઈ લઈએ કે તે આપણે કઈ રીતે કરવાનું છે. નંબર 1, ધીઝ આર રેબિટ્સ. ફ્રેન્ડ્સ, અહીં તમે ખૂબ ધ્યાનથી જુઓ, તમને દેખાશે સેન્ટેન્સમાં જેટલા વર્ડ્સ છે અને વર્ડ્સમાં જેટલા લેટર્સ છે તે મુજબના બોક્સીસ નીચે આપેલા છે. આપણે સેન્ટેન્સમાં જોયું પહેલો વર્ડ છે ધીઝ, તો તેના માટે 5 બોક્સીસ આપેલા છે અને ધીઝનો સ્પેલિંગ THESE. આ રીતે દરેક બોક્સમાં આપણે 1 લેટર મૂક્યો છે. તે જ રીતે બીજો વર્ડ છે આર. આરમાં 3 લેટર્સ છે, ARE. તેમને પણ આપણે બોક્સમાં અલગ મૂક્યા છે.
અને તે જ રીતે છે રેબિટ્સ. RABBITS અને હા, પૂર્ણ વિરામ માટે અલગ બોક્સ. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તે તમને સમજાઈ ગયું હશે. હવે બાકીના જે 4 સેન્ટેન્સીસ છે તે તમારે જાતે કરવાના છે. કરશો ને? સરસ. હવે આપણે એક્ટિવિટી જોઈએ 10. એક્ટિવિટી 10, ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. ઉદાહરણમાં આપેલું છે વોટ ઇઝ ધીસ અને તેના માટેનો જવાબ આપેલો છે ઇટ ઇઝ એન એપલ અને બાજુમાં એક કરતાં વધુ એપલ્સનું ચિત્ર આપેલું છે અને તેમાં કહ્યું છે વોટ આર ધીસ અને તેનો જવાબ આપેલો છે ધે આર એપલ્સ. અહીં તમે જોઈ શકો છો પહેલા ચિત્રના જવાબમાં આપેલું છે ઇટ ઇઝ એન એપલ અને જ્યારે 4 એપલ્સ છે ત્યારે તેના જવાબમાં કહ્યું છે ધે આર એપલ્સ. આ વાત તમારે ધ્યાને લેવાની છે. અને હવે આપણે ઉદાહરણની સમજૂતી પરથી આગળ જઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ 1 સ્ટાર મેની સ્ટાર. અહીં આપણે ચિત્ર ઓળખવાનું છે અને ચિત્રને ધ્યાનમાં રાખીને બાજુની વિગતો પૂર્ણ કરવાની છે. પહેલું આપેલું છે સ્ટારનું ચિત્ર અને તેની સામે પૂછ્યું છે વોટ ઇઝ ધેટ? તો તેનો જવાબ શું બનશે મિત્રો? ઇટ ઇઝ અ સ્ટાર. હવે આગળ જોઈએ વોટ આર ધોઝ? અહીં એક કરતાં વધુ સ્ટાર્સનું ચિત્ર છે અને આપણને પૂછ્યું છે વોટ આર ધોઝ? તો તેનો જવાબ બનશે ધે આર સ્ટાર્સ. અ સ્ટાર, સ્ટાર્સ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીં શેનું ચિત્ર છે? અ હેટ. તો હવે આપણે તેના માટે પ્રશ્ન બનાવવાનો છે. ઉદાહરણમાં આપણે સમજ્યા છીએ તે પ્રમાણે અહીં પ્રશ્ન બનશે વોટ ઇઝ ધેટ? પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ અને તેનો જવાબ આપણે આપીશું ઇટ ઇઝ અ હેટ. ઇટ ઇઝ અ હેટ. હવે તેની નીચે 4 હેટ્સનું ચિત્ર આપેલું છે. તો હવે તેના માટે શું પ્રશ્ન બનશે? વોટ આર ધોઝ? અને તેનો જવાબ બનશે ધે આર હેટ્સ. ઇટ ઇઝ અ હેટ. ધે આર હેટ્સ. ચિત્રમાં તમે જોઈ શકો છો બર્ડનું ચિત્ર છે અને આપણી સામે પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ? જવાબ બનશે ઇટ ઇઝ અ બર્ડ. ઇટ ઇઝ અ બર્ડ. અને નીચે 2 બર્ડ્સનું ચિત્ર આપેલું છે અને આપણને પ્રશ્ન પૂછ્યો છે વોટ આર ધોઝ? તો તેનો જવાબ શું બનશે? ખૂબ સરસ. તેનો જવાબ બનશે ધે આર બર્ડ્સ. ઇટ ઇઝ અ બર્ડ. ધે આર બર્ડ્સ. અહીં વ્હીલનું ચિત્ર આપેલું છે અને આપણને પૂછ્યું છે વોટ ઇઝ ધેટ? તો આપણે જવાબ આપીશું ઇટ ઇઝ અ વ્હીલ. અને તેના પછી 3 વ્હીલ્સ બતાવ્યા છે અને પૂછ્યું છે વોટ આર ધીસ? તો તેનો જવાબ શું આપીશું? યસ, તેનો જવાબ આપીશું ધે આર વ્હીલ્સ. ઇટ ઇઝ અ વ્હીલ. ધે આર વ્હીલ્સ. અહીં તમે જોઈ શકો છો પહેલા ચિત્રમાં એક નેસ્ટ છે. બરાબર. અહીં આપણો પ્રશ્ન બનશે વોટ ઇઝ ધેટ? અને તેનો જવાબ આપીશું ઇટ ઇઝ અ નેસ્ટ. ઇટ ઇઝ અ નેસ્ટ. અને ત્યાર પછી એક કરતાં વધુ નેસ્ટ છે તો તેનો પ્રશ્ન શું બનાવીશું? તેનો પ્રશ્ન બનશે વોટ આર ધોઝ? અને તેનો જવાબ આપણે આપીશું ધે આર નેસ્ટ. ધે આર નેસ્ટ. ઇટ ઇઝ અ નેસ્ટ. ધે આર નેસ્ટ. અહીં એક મોબાઈલનું ચિત્ર આપેલું છે તેના પરથી પ્રશ્ન અને જવાબ બનાવીશું. પ્રશ્ન શું બનશે? પ્રશ્ન બનશે વોટ ઇઝ ધેટ? યસ. અને તેનો જવાબ શું હશે? તેનો જવાબ બનશે ઇટ ઇઝ અ મોબાઈલ.
ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં આપણે ચિત્રને ઓળખ્યા, તેના પરથી પ્રશ્ન પણ બનાવ્યા અને તેના જવાબ પણ લખ્યા. હવે આપણે આગળ જોઈએ શું કરવાનું છે. સાંભળો, સંભળાવો અને ભજવો. સાંભળો, સંભળાવો અને ભજવો. Teacher says, what do you call a fish without an eye? Teacher says, what do you call a fish without an eye? Meenakshi says, a fish. Teacher says, Divya, how do you spell crocodile? Teacher says, Divya, how do you spell crocodile? Divya says, Krokodile. Teacher says, that is not correct. Divya says, but you asked me how I spell it. આપેલા ચિત્રો માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. અહીં નીચે બે ચિત્રો આપેલા છે, તે બંને ચિત્રોને તમારે ઓળખવાના છે અને આ બંને ચિત્રો માટેના શબ્દો ઉપર જે સંવાદ આપેલો છે તેમાંથી શોધીને લખવાના છે. તમે જોઈ શકો છો પહેલું ચિત્ર શેનું છે? ખૂબ સરસ, પહેલું ચિત્ર છે ફિશનું, અ ફિશ. બીજું જે ચિત્ર આપેલું છે તે શેનું છે? સરસ, બીજું ચિત્ર છે અ ક્રોકોડાઇલ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 2ની કેટલીક એક્ટિવિટી જોઈ. આ બધી જ એક્ટિવિટીનો તમે ઘરે ચોક્કસ મહાવરો કરતા રહેશો અને હા, પોતાને સુરક્ષિત રાખજો. આ સાથે હું તમને એક સંદેશ આપવા માંગુ છું, તે પણ તમે ચોક્કસ યાદ રાખશો. કોરોનાથી બચો, હાથ વારંવાર ધુઓ, માસ્ક સાચી રીતે પહેરો, 6 ફૂટનું અંતર રાખો અને હા, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી બાય.